માનસરોવર નજીક પડેલા કાટમાળમાં લોકો પડાપડી કરી રહ્યા છે। શાની પડાપડી કરી રહ્યા છે જુઓ આ દ્રશ્યોમાં। પાલનપુરના માનસરોવર નજીક જે લોકો પડાપડી કરી રહ્યા છે તેના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું। જુઓ આ દ્રશ્યો પાલનપુરના માનસરોવર તળાવ નજીક જે પ્રકારે કાટમાળ નાખવામાં આવ્યો છે ને કાટમાળમાં જે પ્રકારે લોકો અત્યારે પડાપડી કરી રહ્યા છે, પરંતુ એ પડાપડી છે તે બીજી કોઈ નહીં પણ ચાંદીના સિક્કા મેળવવાની પડાપડી છે। લોકોનું કહેવું છે કે અહીંથી ચાંદીના સિક્કા મળ્યા છે અને ચાંદીના સિક્કા મેળવવા માટે લોકો અત્યારે પડાપડી કરી રહ્યા છે। જે પ્રકારના હું દ્રશ્યો બતાવું છું કે જુઓ આ માનસરોવર નજીક એક પ્લોટ છે ને પ્લોટમાં પડ્યો હતો કાટમાળ, ત્યારે લોકો કેટલા ટોળે વળ્યા છે અને ઘણા બધા લોકો અત્યારે અહીંયા ખોદકામ કરે છે અને સિક્કા શોધી રહ્યા છે। એટલે જુઓ કે અહીંયા પાલનપુરમાં ચાંદીના સિક્કા માટે પડાપડી થઈ રહી છે। જે પ્રકારે અહીંયા ચાંદીના સિક્કા મળી રહ્યા છે તેને લઈ અને સ્થાનિકો શું કહી રહ્યા છે આવો સાંભળીએ। જ્યારે અહીંયાથી નીકળ્યા ત્યારે લોકોની પડાપડી જોઈ તો અમે અહીંયા જોવા આવ્યા તો ચાંદીના સિક્કા અંદર પથ્થરમાંથી નીકળી રહ્યા છે, બરાબર। એ જૂના જમાનાના સિક્કા છે અને અત્યારે પબ્લિક ગોતી રહી છે। જો તમે આ લાઈવ જોઈ શકો છો વિડીયોમાં। મારું નામ છે અમિત દરબાર, પાલનપુર। અહીંયા ચાંદીના સિક્કા માટે પડાપડી થઈ રહી છે। એ પબ્લિક તો ખોટી પડાપડી કરી છે। એકચ્યુઅલી આજે કાટમાળ નાખવામાં આવ્યો હતો અને કાટમાળમાંથી મળ્યા હતા લોકોને, પણ કેવું હોય કે એક બે ટોલાની અંદર કાટમાળની અંદર આવી ગયું અને કોઈ પબ્લિકોને બધાને મળ્યા હોય અને વાતો ફેલાવી હોય। એટલે હું તો નમ્ર વિનંતી કરું છું કે પબ્લિકને કે ખોટી દોડાદોડી કરશો નહીં। આ કોઈ કુદરતી છે નહીં। આ જે પૌરાણિક જે કાટમાળ જે મંદિરનો યા દેરાસરનો તૂટેલો હોય એમાંથી લોકોને મળી રહ્યા છે, એટલે કોઈ કુદરતી ઘટના નથી આ રહી। ઓહો હો, અહીં તો ચાંદીના સિક્કા મળે છે અને લોકો પડાપડી કરી રહ્યા છે। તમે જોયું કે કેવી પડાપડી થઈ રહી છે। લોકો અહીંયા ચાંદીના સિક્કા માટે પડાપડી કરી રહ્યા છે। રમેશ પટેલ, આદેશ ગુજરાત।